શું તમારા બાળકને બહુ જ ગરમી લાગે છે? એસી ચાલુ કરશો કે પંખો ચાલુ કરશો? એસીને કેટલા ઉપર રાખશો? પંખો કેટલા ઉપર રાખશો? ગરમીમાં બાળકનું શું શું ધ્યાન રાખવું? આવા તો અઢળક પ્રશ્નો તમારા મગજમાં હશે. નમસ્કાર મિત્રો, ઉનાળો ચાલુ થઈ ગયો છે અને આવી ગરમીમાં નવજાત બાળકને કમ્ફર્ટેબલ અને સુરક્ષિત કઈ રીતે રાખવા એ વિશે અને એસી અને પંખાના ઉપયોગમાં શું ધ્યાન રાખવું એ વિશે આજે આપણે જાણશું. સૌથી પહેલાં તો તમને એ કહીશ કે શક્ય હોય ત્યાં સુધી બાળકને એસીમાં રહેવાની આદત બિલકુલ પાડવી નહીં. પરંતુ જો વધારે પડતી ગરમી હોય અને એસી વાપરવું પડે તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે એનું ટેમ્પરેચર કેટલું રાખવું. આજે તમને હું 10 અગત્યના મુદ્દા કહીશ કે જે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. સૌથી પહેલું, એસીનું ટેમ્પરેચર 26 થી 28 ડિગ્રી સેન્ટીગ્રેડની આજુબાજુ રાખવું. એનાથી ઓછું ટેમ્પરેચર ક્યારેય ના રાખવું, એટલે કે રૂમ એનાથી ઠંડો ન થવો જોઈએ. નહીં તો બાળકને હાઇપોથર્મિયા એટલે કે બાળક ઠંડુ પડી જવાની શક્યતાઓ રહે છે અને એનાથી બીજા પ્રોબ્લેમ પણ થઈ શકે છે. બાળક પર એસી અથવા પંખાની સીધી હવાનો ફ્લો ના આવે, એટલે કે ડાયરેક્ટ ફ્લો એની ઉપર ના આવે, એનું ખાસ ધ્યાન રાખવું. નંબર 3, ગરમીની સિઝનમાં બહુ જ અગત્યનું અને સૌથી મહત્વનું છે બાળકને વધુ અને વારંવાર સ્તનપાન કરાવો અને ફીડિંગ કરાવવું. 6 મહિના કરતાં મોટા બાળકોને ભરપૂર માત્રામાં પ્રવાહી આપવું, જેથી ઉનાળાની આવી કાળઝાળ ગરમીમાં ડિહાઇડ્રેશન ના થાય. કારણ કે ઉનાળાની અંદર આવા ડિહાઇડ્રેશનના પુષ્કળ કેસો અમારી જોડે આવે છે. એસી જ્યારે ચાલુ હોય ત્યારે રૂમનો દરવાજો થોડો ખુલ્લો રાખવો અને સમયાંતરે એસી બંધ કરવું, જેથી રૂમમાં તાજી હવાનું વેન્ટિલેશન રહે. એ વખતે રૂમના બારી બારણા એટલા સમય માટે ખુલ્લા રાખી શકાય. નંબર 5, વારે ઘડીએ બાળકને એસીવાળા રૂમમાંથી બહાર અને બહારથી અંદર એમ કરવું નહીં. ટેમ્પરેચર જો ફ્લક્ચ્યુએટ થાય અથવા તો વધતા ઓછું થાય તો બાળકને એનાથી નુકસાન થઈ શકે છે. નંબર 6, એસીનું ફિલ્ટર સમયાંતરે ચેક કરવું. ઘણી વખતે સતત એસીના વપરાશને લીધે એનું ફિલ્ટર ખરાબ થઈ જાય છે અને એનાથી બાળકને એલર્જી થવાની પણ શક્યતાઓ રહે છે. નંબર 7, પંખો બહુ જ સ્પીડમાં રાખવો નહીં, એટલે કે પંખાને 1 કે 2ની સ્પીડ ઉપર રાખી શકાય. નંબર 8, પંખો અથવા એસી ચાલુ હોય તો બાળકને હળવા સુતરાઉ કપડાં પહેરાવવા. બાળક ઉપર મોટી જાળી અથવા તો નેટ રાખીને એના ઉપર એકદમ પતળું કાપડ પણ રાખી શકાય, જેથી બાળકને સીધી હવા ના લાગે અને વેન્ટિલેશન પણ બરાબર રહે. નંબર 9, શક્ય હોય તો બાળકનું ટેમ્પરેચર સમયાંતરે માપતા રહેવું, જેથી બાળક ઠંડુ થાય તો ખબર પડે. અને લાસ્ટ, જો બાળકને શરદી થઈ હોય, છીંક આવતી હોય, નાક બંધ થઈ ગયું હોય એવું લાગતું હોય, અથવા તો બાળકના હાથ પગ ઠંડા પડી ગયા હોય એવું લાગતું હોય તો એસીનો ઉપયોગ ક્યારેય કરવો નહીં. ઉનાળામાં બાળક માટે ઠંડક અને આરામ એમ બંને મહત્વના છે, પણ સાથે સાથે સાવધાની રાખવી પણ એટલી જ જરૂરી બને છે. આવા ઉપયોગી વિડીયો માટે લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. આભાર.